ભારતની ટોચની બેંકો સાથે તમારા પોર્ટફોલિયોમાં ક્ષેત્ર કેન્દ્રિત એક્સપોઝર ઉમેરવા માંગો છો? પ્રસ્તુત છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફ્ટી બેંક ઇન્ડેક્સ ફંડ, જે એક જ ફંડ દ્વારા ભારતીય બેન્કિંગ ક્ષેત્ર તરફ એક્સપોઝર મેળવવા માટે પ્રમાણમાં ખર્ચ અસરકારક રીત છે. આ સેક્ટોરલ ઇન્ડેક્સ ફંડ નિફ્ટી બેંક ઇન્ડેક્સને ટ્રેક કરે છે, જેમાં ભારતના લિસ્ટેડ 12 સૌથી પ્રવાહી અને મોટા બેન્કિંગ સ્ટોક્સનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સમાં નિફ્ટી 500 યુનિવર્સના અગ્રણી નામોનો સમાવેશ થાય છે, જે મુખ્ય ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોમાં ડાયવર્સિફાઈડ એક્સપોઝર ઓફર કરે છે. આ યોજના સમાન સ્ટોક્સ અને નિફ્ટી બેંક ઇન્ડેક્સ જેવા જ પ્રમાણમાં રોકાણ કરે છે, જેનો હેતુ ટ્રેકિંગ ભૂલને આધીન અંડરલાઇંગ ઇન્ડેક્સના વળતર પ્રાપ્ત કરવાનો છે. તો શા માટે આ યોજના? તે ભારતના બેન્કિંગ ક્ષેત્રને એક્સપોઝર પૂરું પાડે છે, જે આર્થિક વિકાસના મુખ્ય ચાલકોમાંનું એક છે. સક્રિય સ્ટોક પસંદગી અથવા ટ્રેકિંગની કોઈ જરૂર નથી, કારણ કે ફંડ નિષ્ક્રિય રીતે ઇન્ડેક્સને પ્રતિબિંબિત કરે છે. સક્રિય રીતે સંચાલિત ભંડોળની તુલનામાં આનો ખર્ચ ઓછો છે, અને છેલ્લે તે ડીમેટ ખાતા વિના પણ ખરીદી કરી શકાય છે. તો આ યોજના કોના માટે યોગ્ય છે? આ યોજના એવા રોકાણકારો માટે આદર્શ છે જેઓ ટાર્ગેટેડ સેક્ટોરલ એક્સપોઝર ઉમેરવા માંગે છે, ખાસ કરીને બેન્કિંગમાં, અને જેમને એક જ ક્ષેત્રમાં રોકાણ કરવાનું જોખમ લેવામાં વાંધો નથી. રેકમેન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ હરાઇઝન 3 વર્ષ કે તેથી વધુ છે. સારાંશમાં, અહીં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફ્ટી બેંક ઇન્ડેક્સ ફંડની મુખ્ય લાક્ષણિકતાઓ છે. તો જો તમે ભારતના આર્થિક ગતિને શક્તિ આપતી બેંકોમાં રોકાણ કરવા માંગતા હો, તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફ્ટી બેંક ઇન્ડેક્સ ફંડ તમારું આગામી રોકાણ પગલું બની શકે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.